સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ એક બહુ સરસ વાત કરી છે. એક કઠિયારો હતો અને લાકડા કાપી એને વેચી અને પોતાના પેટનું ગુજરાન કરતો હતો. એક દિવસ એ લાકડા કાપતા કાપતા હેમગોપાલની ઝાડીમાં જઈ ચડ્યો અને ત્યાંથી એ ભાવના ચંદનનું એક લાકડું કાપીને આવ્યો. એને ખબર નહોતી. ઘેર આવીને તો એ રસોઈના કામમાં એણે વાપર્યું. એ લાકડું સળગ્યું, એની સુગંધ ચારેય બાજુ પ્રસરી. ગામમાં કોઈક શાહુકાર હતો. એ શાહુકારને સુગંધ આવી. એને મનમાં વિચાર થયો કે આ ભાવના ચંદનના લાકડાની સુગંધ કેમ આવે છે. પછી તો એ શાહુકારે તપાસ કરી ત્યારે ખબર પડી કે એક કઠિયારો આ લાકડું સળગાવે છે અને એને ખબર નથી કે આ ભાવના ચંદનનું લાકડું છે. પછી એ શાહુકારે એ લાકડું વેચાતું લીધું અને એ બળતામાંથી જે થોડુંક વધ્યું હતું એને ઘેર લાવી એને ઘસી અને ભગવાનને એની અર્ચા કરી અને ભગવાનના ઉપયોગ માટે એને વાપર્યું. પછી જ્યારે એણે દેહ મૂક્યો ત્યારે એ પુણ્ય કરીને ભગવાનના ધામમાં ગયો. આ તો દ્રષ્ટાંત છે. આ દ્રષ્ટાંતનું સિદ્ધાંત તો એ છે કે હેમગોપાલની ઝાડીની ઠેકાણે આ ભરતખંડ છે અને ભાવના ચંદનને ઠેકાણે આ મનુષ્ય દેહ છે. કે આપણે તો કંઈ ગતાગમ નથી, આપણને ખબર નથી, એટલે આ મનુષ્ય જન્મનો ઉપયોગ આપણે સ્ત્રી, દ્રવ્ય, દીકરા દીકરી, આ લોકના બધા ભોગો, એના માટે આપણે અબજો જન્મોથી એને બાળીને રાખ કરી દીધા છે. આજ પહેલાંના જન્મો આપણે સાવ વ્યર્થ ગુમાવ્યા છે. હવે આપણે સત્સંગ, ભજન, ભગવાનની, સંતોની સેવા એ કરી અને આ મનુષ્ય જન્મને આપણે સાર્થક કરવો છે. એટલા માટે સ્વામી એવું કહેતા કે અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી. આ જન્મે દેહ પડે એ પહેલાં ભગવાનને પામવાનું કામ મારે કરવું જ છે એવો અડગ નિશ્ચય રાખીએ. જય સ્વામિનારાયણ.